ત્યાંથી સેના તૈયાર કરી લંકા જવા તૈયાર થયા। દરિયાના કાંઠે આવી ભગવાને પ્રાર્થના કરી કે અમને અહીંથી જગ્યા આપો। દરિયા દિલે કઈ જવાબ ન આપ્યો। ભગવાને બાણ મારી દરિયાને સૂકવી નાખવાનું કીધું। દરિયા દિલ પ્રગટ થયા કે પ્રભુ મારી ઉપર રામ નામના પથ્થર મૂકો, એ પથ્થરને હું ડૂબવા નહીં દઉં। તમારી સેનામાં નલ અને નીલ નામના છે, એ બંને એક એક પથ્થર ઉપર રામ રામ લખવા મળ્યા। પથ્થરનો પુલ તૈયાર થયો। સેના બધી લંકામાં આવી છે। સદા રામજી કેટલા દયાળુ હતા। અંગદને સમજાવવા મોકલ્યા રાવણને। રાવણ સમજ્યો નહીં। આ બાજુ અંગદ પણ ત્યાંથી આવ્યા। લંકાની અંદર ઘોર યુદ્ધ થયું। યુદ્ધની અંદર બધા રાક્ષસો મરાણા। કુંભકર્ણનો પણ વધ થયો। મેઘનાથ પણ મરાયા। છેલ્લે રાવણ રહ્યા। રાવણને ભગવાન બાણ મારતા હતા, પણ એમને વિભીષણે કીધું કે એમના નાભીની અંદર અમૃત કુંભ છે, એમાં તમે બાણ મારશો તો જ રાવણ મરશે, નકર રાવણ મરશે નહીં। ભગવાને બાણ ચલાવી એમના નાભીમાં બાણ માર્યું છે। રાવણે છેલ્લા શબ્દ રામ 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 આવા શબ્દ ઉચ્ચાર્યા છે। રાવણનું મૃત્યુ થયું। વિભીષણને રાજ સોંપી માં સીતાની માગણી કરી છે। ભગવાને કીધું કે અયોધ્યામાં આનંદ જશે તો બધા કહે કે સીતાજી અશુદ્ધ છે, રાવણ એમને લઈ ગયા હતા। ત્યારે અગ્નિનારાયણને એમને પ્રાર્થના કરી। અગ્નિનારાયણને કીધું કે હવે મને મારી સીતા પાછી આપો। ત્યારે અગ્નિમાંથી સીતાજી પરીક્ષા કરીને આવે છે। એ પરીક્ષા નહોતી, પણ અગ્નિનારાયણને એમને સોંપાતા અને પાછા આવ્યા। ત્યાંથી પુષ્પક વિમાન લઈ અયોધ્યામાં આવ્યા। અયોધ્યાની અંદર રામ રાજ્ય સ્થપાણું, બધા ઉત્સવો કરવા લાગ્યા। રામ ભગવાનનો જય જયકાર થવા માંડ્યો કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય જય રામ। બોલે રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા